welcome Mr. Deep Miss Diravi Pakwani. રાજકોટ મોસર છે તો હું તો રાજકોટનો દીકરો છું. કેમ છો રાજકોટ? તો એ રીતે હું તો તમારા રાજકોટની બહુ થઈ રાઈટ. ઓલા એપિસોડ જેવું થઈ જાય કે આના પછી શું આવશે વાજા શું કરશે અમારા માટે વિડિયો બનાવતા રહેજો. ઓકે ઓલવેઝ તમે જોતા રહેજો, તમે બનાવતા રહીશું. એ મને ખ્યાલ નથી. એ લિપની ફેવરિટ છે. મારી ફેવરિટ વસ્તુ ઓકે ભાખરી. ભાખરી લઈને આવ્યો છું. હા ક્યારની ગરમ ગરમ હવે અરે અને પ્લીઝ હવે આ વિડિયો જોજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં સૌનું વેલકમ છે. તો અત્યારે અમે છીએ રાજકોટમાં ફોર્ચ્યુન પાર્ક હોટલમાં અને આજે છે હમણાં કલાક પછી મીટઅપ છે. તો ચાલો આજનો વ્લોગ પૂરો જોજો, સખત મજા આવવાની છે કારણ કે રાજકોટમાં તો રંગેલું છે એટલે મોજે મોજ જ હોય. તો પહેલાં લાગી છે ભૂખ કારણ કે ભૂખ્યા પેટે તમને લોકોને જો મળીશ રાજકોટવાસીઓને તો તમને મજા નહીં આવે ને અમને નહીં આવે. એટલે પહેલાં હાલો આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી વ્લોગ આગળ વધારીએ. વ્લોગ પૂરો જોજો, મજા આવશે. ચાલો ચલો ત્યાં બ્રેકફાસ્ટ માટે આવી ગયા છીએ. જો આમ લઈ લીધું છે મેં. દિરાવી બીજું એક લેવા ગઈ છે ત્યાં. જો ચલો બ્રેકફાસ્ટ કરી લઈએ આપણે. તો હું થઈ ગયો છું રેડી અને ત્યાં દિરાવી રેડી થાય છે. દિરાવી કેટલી વાર લાગશે? ઝુમકો પહેરી લો. ઝુમકા દિલાઉંગા પછી झुमका दिलाऊंगा कंगना दिलाऊंगा सब कुछ मैं लाऊंगा તેરી કસમ ટેંગ 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 ટેંગ. ચાલો 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 હાલો રેડી થાઓ હાલો. ચાલો કાલનો બ્લોગ ના જોયો હોય તો જોઈ આવજો. મારો પ્રેન્ક થઈ ગયો હતો. હવે કેવો પ્રેન્ક કર્યો ને એના માટે તમારે બ્લોગ જોવો પડશે. લિંક આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં. પહેલાં આ બ્લોગ પૂરો જોજો પછી ઓકે હાલો ચાલો મળીએ ભાઈ. તો લગ્નમાં મળીએ બોલો આવતા મહિને. ઓકે ચાલો અહીંયા રેડી છીએ બધા સામાન મૂકવા માટે. એટલે ભાઈ હજુ મીટિંગ અમારું મીટઅપ બાકી છે. હો હા હાલો. ખાલી સામાન મૂક્યો છે. યસ ઓકે શું વાત છે. તો ચલો વેલકમ કરી દઈએ. બાપુ ફોટોગ્રાફ. તો પ્લીઝ લેટ મી વેલકમ મિસ્ટર દીપ પટેલ. ફિમેલ હુમલો ના કરી દે. નહીં કહો ને તો બોલાઈએ. ઓકે તો વાંધો નહીં. ચલો તો દીપભાઈ હવે જેમના થઈ ગયા તમારા સૈયામાંથી જેમણે ભૈયા બનાવી દીધા. તો દીપ ભૈયા કી પ્લીઝ લેટ મી વેલકમ મિસ દિરાવી પકવાણી. નક્કી કરી લીધું અંદર ટીમ બનાવી કે ભાઈ આપણે રાજકોટનું નામ સૌથી ઉપર રહેવું જોઈએ. જોજો કોઈ હવે હથિયાર નહીં લઈને આવ્યા ને. અને આમ જો તો રાજકોટ તો મારું મોસાળ છે. ભણ્યા ભાઈ જ્યારે મોસાળમાં
આવે ને ત્યારે હર્ષ કે ઉલ્લાસ ન હોય. કેમ રાજકોટ? તારું રાજકોટ મોસળ છે તો હું તો રાજકોટનો દીકરો છું. મોરડાને બીટ કર્યું સુરતે અને ફાઇનલ હતું કે સુરતને બીટ કરશે રાજકોટ. રાજકોટની દિલ જીતતું એવું છે. આજે દિલ જીતી લીધું છે. થેન્ક યુ સો મચ મને આવવા માટે. કેમ છો રાજકોટ? તો એ રીતે હું તો તમારા રાજકોટની બહુ થઈ, રાઈટ? તો મારા માટે તો રાજકોટના ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. તમારા બધાનો આટલો પ્રેમ જોઈને બહુ જ સારું લાગ્યું. થેન્ક યુ. તો પ્લીઝ વેલકમ દીપ પદમાણી. મોસ્ટ વેલકમ. અચ્છા, લેપટોપ કેમ છો બધા? મજામાં. હવે અત્યારે હું વાત કરીશ ગ્રાઉન્ડ લેવલની કે કોઈ કોર્નરમાં તમને એવું થતું હશે તો દુનિયાનું તમારે કોઈ પણ કામ કરવું હોય તમારે ચોંટીને રહેવું પડશે. એક લાઈન છે હું બધી જગ્યાએ બોલું છું કે આ સમાજના લીધે તમારે તમારો નિર્ણય બદલવાનો છે કે તમારા નિર્ણયથી તમારે સમાજને બદલવાનો છે એ તમારા લોકોએ નક્કી કરવાનું છે. પેલું કહેવાય ને કે હાર્ડવર્ક કરવાથી છે ને મહેનત કરો તો ફળ મળે પણ હંમેશા ફળ ના મળે. ડુ હાર્ડવર્ક ઇન રાઈટ વે. હાર્ડવર્ક કરાય પણ એક સાચી દિશામાં કરવું પડે. રાજકોટ જવું હોય તો રાજકોટનો હાઈવે પકડવો પડે. ભાવનગર જાઓ તો પછી પાછા આવવું પડે. ઓકે, તો ચાલો, થેન્ક યુ સો મચ. તમે તમારા વેલકમ કરીશું મિસ દિનાવી પદમાણી. મોસ્ટ વેલકમ. પહેલા બધાને જય શ્રી કૃષ્ણ. અવાજ નહીં આવ્યો બરાબર. જય શ્રી કૃષ્ણ. સોરી, તમે ઇઝીલી બે જણા માની લો એવું લાગતું નથી. આજ છે ને અમારા ઘરનો વાત છે. બિઝનેસ બનાવી છે. એટલે તો બતાવવા એવું માંગે છે કે અમે લોકો વિલન છીએ. હા, પણ actual માં નથી. એ તો રિયાલિટી બહાર આવતી જ હોય. હવે આપણે વિડીયોમાં બી એવું બતાવું. એવું લાગે છે કે અમારે જે actual માં છે રિયાલિટી શો કરવી પડશે. મારે નામ નથી. તો next time ને ભાવ ના સાંભળવું પડે. ઓકે, એનીવેઝ, તો બસ આ વસ્તુ જ હતી. દીપે કીધું કે જોઈન કરવાનું છે તો કરી લીધું ને. થેન્ક યુ. મસ્ત બનાવ્યું. થેન્ક યુ. મરચા ભરેલા ટમેટા. ચલો, તમે બધા રાજકોટ આવ્યા અમને મળવા માટે, એના માટે થેન્ક યુ સો મચ. મળીને કેવું લાગ્યું બધાને? ઓકે, તો આમને આમ અમને જોતા રહેજો અને અમારા મીઠડા ભાભીને લઈ આવતા રહેજો અમારા રંગીલા રાજને મળવા. ફૂલ ફેમિલી સાથે આવજો. ચોક્કસ ચોક્કસ. બસ આમને આમ વિડીયો જોતા રહેજો અને પ્રેમ કરતા રહેજો. થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર કમિંગ. થેન્ક યુ. 2-3 દિવસ ભેગો લેવા લઈ જાઓ તમે. કેસ તમારે કઈ કેવું છે? એમ તો કર્ક રાશિ છે ને એટલે હોય તો ખરા. હર્ષિલભાઈ ને હા, પણ એક જ મિનિટ બધાને મળવું છે, ખાસ લઈ આવજો. ચોક્કસ. અમે નેક્સ્ટ યર તો 1-2 મહિનામાં આવવાના જ છીએ, ત્યારે ફરીથી ગોઠવીશું બધા ફૂલ ફેમિલી. ઓકે, થેન્ક યુ. ત્યારે પાર્ટી રાખજો આપણે. ઓકે ઓકે, ચોક્કસ. અમે લોકો બહુ જ ઇન્સ્પાયર થાય છે એના માટે થેન્ક યુ. થેન્ક યુ. બસ તમે જોવો છો એના માટે અમે વિડીયો બનાવીએ છીએ. એ ફેમિલી સાથે ને એટલા માટે. થેન્ક યુ. એપિસોડ જેવું થઈ જાય કે આના પછી શું આવશે, શું કરશે. ઓકે, ઓલવેઝ તમે જોતા રહેજો, તમે બનાવતા રહીશું. સોરી, શું કહો છો? ખુશ હશે. તો એ મને ખ્યાલ નથી. આ એડિટની ફેવરિટ છે. મારી ફેવરિટ વસ્તુ ઓકે, ભાખરી. ભાખરી લઈને આવ્યો છું. હા, ક્યારની ગરમ ગરમ. અરે એને કરેલી જ આવે છે બાય ધ વે. એને ઘરે નથી. તમારા માટે કાજુ કતરીનો ભાખરી લઈને આવ્યા છે. થેન્ક યુ સો મચ. કેમ કે માહિરના એટ મારા પ્રેગ્નન્સી ટાઈમે 9 મહિના મને કાંઈ નહોતું. કાજુ કતરી એની એક જ સ્વીટ ફેવરિટ કાજુ કતરી. બીજું કાંઈ પ્લીઝ. એટલે ક્યાં નહીં એવું કે મને બહુ ભાવે એ છે ને રોજ ચાલુ હોય.
થેન્ક યુ સો મચ. આંટીને આંટી એ ટેન્શન લેતા હતા કે ઠરી ગઈ છે. મેં તો એ ઠંડી ભાખરી જ ખાઈ છે, ગરમ નથી ખાતો. સો ડોન્ટ વરી. પછી હું સાંજે ઘરે જઈને ખાઈશ. થેન્ક યુ સો મચ. ખાસ કરીને શિલ્પાબેન દિલીપભાઈને જય શ્રી કૃષ્ણ કહેજો. તમે આમાં કહી શકો છો, કહી દો, એ જોઈ લેશે. જોઈ લેશે. શિલ્પાબેન દિલીપભાઈ જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ આવો ત્યારે રાજકોટ આપણે ફરી મળશું. એમની તરફથી થેન્ક યુ સો મચ. ચોક્કસ મળીશું. જોતા રહેજો વિડીયોઝ. અને બાય ધ વે સોરી, તમારું નામ શું છે? માહી. તો માહી કંઈક આપણા બેનું નામ કમ્બાઈન કરીને કંઈક એનું ન્યૂ વર્ઝન લાવી છે, તો એકવાર કહી દે. દીપારવી. યસ, બહુ ક્યુટ. બહુ ક્યુટ લાગ્યું. આવું તમે પણ ફાઇનલાઇઝ નથી કર્યું, તો થેન્ક યુ સો મચ. જ્યારે તમે મૂક્યું હતું ને કે તમે દેડીના છો ને ત્યારે જ મેં કમેન્ટ કરી હતી કે દીપારવી અને અમને દેડીનો જે શ્રીખંડ છે ને ત્યાંનો બહુ ફેમસ છે. અમે લોકો અહીંથી ત્યાંથી લઈને આવીએ છીએ. જે મસ્ત મીટિંગ પછી આવ્યો છે દાળ પકવાન ખાવા લેવા માંડો ભાઈ. કે જોરદાર ભાઈ, મસ્ત જગ્યાએ લેવા. ક્લાસ. ચલો તો રાજકોટમાંથી જઈએ છીએ અમે વર્ધા. સે બાય બાય રાજકોટ. બાય બાય રાજકોટ. આપણે ક્યાં જઈએ છીએ કહી દે. ટાટા સિયા બાય નહીં, ગુજરાતીમાં બોલો. આપણે ક્યાં જઈએ છીએ? अहमदाबाद. पूरा सेंटेंस बोल. અમદાવાદ नहीं, मैंने पूरा पूछा ना, मैंने क्या पूछा? हम कहाँ पे कहाँ पे जा रहे हैं? અમદાવાદ गुजराती में. पूरा सेंटेंस बोल. अब वे अहमदाबाद चाहिए છીએ. हम लोग अहमदाबाद जा रहे हैं नहीं, हिंदी में नहीं, गुजराती में बोल. गुजराती आता है ना बेटा? ना मतलब वर्धा को नहीं आती गुजराती. चलो, हाँ ठीक है नहीं आती है ना? नहीं, चलो ऑडियंस, सारी ऑडियंस को पता वर्धा की मार्केटिंग स्किल बहुत अच्छी है. वो गंजे को भी कंगी बेच सकती है. मैं अभी वैसा वर्धा ने बोला. और वर्धा क्या सोच रही हो? कुछ कि पोल खुल गई. वर्धा की पोल खुल गई. चलो तो जाइए अहमदाबाद. चलो पूरी तुझे पता है कितनी सारी ऑडियंस को पता है. ચલો અમે આવ્યા છીએ ભાઈલા મોગલધામ દર્શન કરવા માટે. હાલો અને હવે અમદાવાદ બસ 1.5 કલાકની વાટ છે. સખત થાકી ગયા છે, ઘરે જઈને મસ્ત સુઈ જ જવાનું છે. ચાલો. ચલો હર્ષિલભાઈ આવી ગયા છે અમને લેવા માટે અને અમે પહોંચી ગયા અમદાવાદ. ક્યાં મૂકીએ? हम घर आ गए. मैं आई गया. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મિસ કર્યા અમને? શાંત શાંત હશે ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. हेलो रे. મેચ ચાલુ છે. कुर्ता जो पहली बार जो ઘર મિલા શાંતિ મિલી. તો આ છે બધી જો અમને મળેલી છે બધી સ્વીટ ને બધું છે જે મીટઅપમાં બધા લઈને આવ્યા હતા જામનગર અને રાજકોટ. તો કાજુ કતરી લાવ્યા હતા, જોઈ લો. એઝ મેં કીધું હતું કે મમ્મી પપ્પાને હર્ષેલને આપજો. તો આ લ્યો, મોઢું મીઠું થઈ ગયું છે. અને જે ભાખરી લઈને આવ્યા હતા એમણે તમને જય શ્રી કૃષ્ણ કીધા છે સ્પેશિયલી કે શિલ્પાબેન ને દિલીપભાઈ ને જય શ્રી કૃષ્ણ કહેજો એમ. જય શ્રી કૃષ્ણ. તો ખાધી પપ્પા. ભાખરી કેટલી પ્રેમથી ભાખરી આને બનાવી છે. હા. લાવો ખવડાવું તમને. વાહ, ભાખરી. કેવી આને પ્રેમથી ભાખરી બનાવી છે તારી આ. તો કે કચોરી જો. હાલો હવે 3 દિવસથી સતત બહારનું ખાઉં છું એટલે હવે ઘરનું ખાવાની તડપ થઈ ગયા. તો ભાખરી ખાવાની છે. ચલો તો 3 દિવસના એકદમ હેક્ટિક સ્કેડ્યુલ પછી
ફાઇનલી ઘરે આવી ગયા છીએ. તો કાલથી આપણા ફરીથી એ જ ફેમિલી બ્લોગ સ્ટાર્ટ થઈ જશે. આઈ નો તમને થોડું એ મજા નથી આવતી, ફેમિલી બ્લોગ્સ જ તમને વધારે ગમે છે. તો કાલથી આપણે ફરીથી બેક ટુ રૂટીન થઈ જઈશું બ્લોગ્સમાં. ઓકે, તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ડેઇલી આ બ્લોગ્સ જોતા રહેવા માટે. મળીએ કાલના એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.